આજે હું અત્યારે મારા હોમગાર્ડની નાઇટમાં હતો। એ સમય દરમિયાન હું 4:15 વાગે પેટ્રોલિંગમાં હતો અને ભગવતીપુરા વિસ્તારમાં જતો હતો અને પુલથી નીચેના ભાગમાં ઉતરો તો ત્યાં અંધારામાં 3 જણા અહીંયા ઊભા હતા। જેવું નજીક આવ્યો ગાડી લઈને મારી મોટરસાઇકલ તો એવી મને જોરદાર વજનવાળી તીરથી સીધો મને માથામાં ઘા માર્યો એટલે હું સીધો ગાડીમાંથી પડી ગયો અને મેં ટી પકડી લીધી। ભાગવા પ્રયત્ન કર્યો તો હું પડી ગયો। જેવો પડી ગયો એવો મને આડેધડ લોખંડની ટીથી રૂમાલ બાંધેલો માણસ હતો દાઢીવાળો, એ મને ઊંધો પાડીને આડેધડ લોખંડની પાઇપ ટીથી મને મારવા લાગ્યો પગમાં, હાથમાં અને માથાના ભાગે ટીથી મારી ઉપર હુમલો કર્યો। 3 જણા હતા। ઊંધો મને પાડી અને માથાના ભાગે 2 જણાએ હાથ પકડી રાખ્યા। 2 જણાએ હાથ પકડી રાખ્યા હું માથાના પાછળના ભાગે મારું માથું છોંદી નાખ્યું। આ બનાવનું કારણ એવું છે કે મેં ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર બાબતે મેં અરજી કરી, જેમાં સરપંચ રીના ખુમાણ, એનો બાપ બાબુ ખુમાણ, દેલો ખુમાણ અને ભરત ખુમાણ મારી અમે અવારનવાર આ અરજી કરેલ તેની અદાવત રાખીને અવારનવાર મારી સામે ગાડીઓ ભટકાવવાનો પ્રયત્ન કરતા અને અત્યારે લાભ જોઈને મને મારા પેટ્રોલિંગમાં હતો ત્યારે એણે હુમલો કરાયો છે। 3 જણા હતા, 3 મોઢે રૂમાલ બાંધેલા હતા, જેને હું ઓળખી નથી શક્યો। એક નંબરે રૂમાલ ખેગાડી નાખ્યો તો ગાડીવાળો હતો અને મને માથાના ભાગે જોરદાર ઈજા પહોંચાડી। અત્યારે હું બોલી શકતો નથી। મારા પગ ભાંગી નાખ્યા છે, હાથ ભાંગી નાખ્યા છે અને માથાના પાછળના ભાગે મને સોંધી નાખ્યો છે। અત્યારે હું 2 વાર ચક્કર ફોલ આવે છે અને મારું કાંઈ જો મૃત્યુ થાય તો રીના ખુમાણ, રીના બાબુ ખુમાણ, બાબુ ભીખુ ખુમાણ, દેલો ભીખુ ખુમાણ અને ભરત ભીખુ ખુમાણ અને વત્તા 3 જણા બીજા એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવી। આ મારો ડીડી સમજવું। અત્યારે હું દવાખાનામાં એડમિટ છું। મારા સમાજને બી આહવાન કરું છું કે હોસ્પિટલે હું જ્યાં હોય ત્યાં તાત્કાલિક દવાખાને પહોંચે અને રિક્વેસ્ટ કરું। Slow.